નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય વનના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. એક્સના તમામ ઉપગણોના ગણ પીએક્સનો વિચાર કરો. એક્સના તમામ ઉપગણોનો ગણ પીએક્સ એટલે કે એનો ઘાત ગણ. તો પીએક્સમાં સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. પીએક્સના ઉપગણો એ અને બી માટે જો એ સબસેટ ઓફ બી તો અને તો જ એ આર બી. આર પીએક્સ પર સામ્ય સંબંધ છે કે કેમ? તમારા જવાબનું સમર્થન કરો. એ સંબંધ એ ઉપગણ હોવાનો સંબંધ છે. ગણ એ જો બીનો ઉપગણ થાય તો અને તો જ એ આર બી, એટલે કે ગણ એ સંબંધ આર દ્વારા બી સાથે સંકળાયેલો. એનો અર્થ કે તો આ પ્રમાણે સંબંધ વ્યાખ્યાયિત છે. અને આ પ્રમાણે સંબંધ વ્યાખ્યાયિત હોય તો એ સંબંધ સ્વવાચક સંબંધ થાય કે કેમ? તો સ્વવાચક સંબંધ ક્યારે થાય? તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પીએક્સ માટે, તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ પીએક્સ અથવા એ સબસેટ ઓફ એક્સ, એવરી એ બિલોંગ્સ ટુ પીએક્સ. એ બિલોંગ્સ ટુ પીએક્સ એટલે કે આપણે લખી શકીએ એ સબસેટ ઓફ એક્સ. એ એક્સના ઘાતગણનો ઘટક છે. એનો અર્થ કે એ એક્સનો ઉપગણ થાય. તો આના માટે એ સબસેટ ઓફ એ થાય જ. તો માટે એ સબસેટ ઓફ એ હોવાથી આપણે કહી શકીએ કે એ આર એ થાય. એ આર એ મળે. અને માટે આપણે કહી શકીએ માટે આર સ્વવાચક. તો આ સંબંધ સ્વવાચક સંબંધ. હવે આ સંબંધ સંમિત સંબંધ થાય તો એના માટે કઈ સાબિતી આપવી પડે? તો સંમિત સંબંધ માટે એ આર બી હોય તો બી આર એ સાબિત કરવું પડે. ધારો કે એ આર બી, એ આર બી છે. એનો અર્થ કે તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે એ સબસેટ ઓફ બી. એ બીનો ઉપગણ. હવે બી આર એ થાય. એ જો બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ થાય જ. તો પરંતુ બી સબસેટ ઓફ એ થાય પણ ખરું? ન પણ થાય. એ બીનો ઉપગણ હોય તો બી એનો ઉપગણ થાય જ એમ કહી શકાય નહીં. તો ડઝન્ટ ઇમ્પ્લાઇઝ અથવા આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ એ સબસેટ ઓફ બી, તો બી સબસેટ ઓફ એ એવું કહી શકાય નહીં. પરંતુ બી સબસેટ એ થાય જ એમ કહી શકાય નહીં. અને માટે આપણે કહી શકીએ માટે તો બી નોટ સબસેટ ઓફ એ, માટે બી આર એ એવું શક્ય બને નહીં. એટલે કે બી એ સંબંધ આર દ્વારા ઘટક એ સાથે સંકળાયેલો જ છે એમ કહી શકાય નહીં. માટે આપણે કહી શકીએ બી એ નોટ બિલોંગ્સ ટુ આર. એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ બી એ નોટ બિલોંગ્સ ટુ આર. અને માટે આર એ સંમિત સંબંધ નથી. સ્વવાચક સંબંધ પણ સંમિત સંબંધ નથી. અને સંમિત સંબંધ ન હોય તો પરંપરિત સંબંધ માટે તો આપણે ગણતરી કરવાની જરૂર રહેતી નથી. અને માટે આપણે કહી શકીએ માટે આર એ સામ્ય સંબંધ નથી. તો આ સંબંધ એ સામ્ય સંબંધ થઈ શકે નહીં. પરંપરિત માટે તો પરંપરિતાના ગુણધર્મનું પાલન થાય છે કેમ? તો એ ગુણધર્મનું પાલન થાય. જો એ આર બી અને બી આર સી હોય તો એ સબસેટ ઓફ બી અને બી સબસેટ ઓફ સી, તો એ સબસેટ ઓફ સી થાય જ. માટે તો પરંપરિતાના ગુણધર્મનું પાલન થાય, પણ એની સાબિતી લખવાની જરૂર
રહેતી નથી, કારણ કે સંમિત નથી માટે તો એ સામ્ય સંબંધ હોઈ શકે નહીં. હવેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. ગણ ગણ 1 to 3 અપ ટુ n થી ગણ 1 to 3 અપ ટુ n સુધીના તમામ આગળથી આ ગણ સુધીના તમામ વ્યાપ્ત વિધેયની સંખ્યા શોધો. પ્રથમ ગણમાં n ઘટકો છે, બીજા ગણમાં પણ n ઘટકો છે, અને આ તો એ સમાન ગણ છે માટે એથી એ પરનું, અને આપણે ગણ એ વડે દર્શાવીએ તો એથી એ પરનું, તો એવા વિધેયો કેટલા મળે, એ પૈકી કેટલા વ્યાપ્ત વિધેય થાય, એ પૈકી કેટલા એક એક વિધેય થાય, તો એને આપણે ગણતરી કરી શકીએ. અહીંયા આપણને આપેલું છે કે વ્યાપ્ત વિધેયની સંખ્યા શોધો. વ્યાપ્ત વિધેય ક્યારે થાય, તો પ્રતિબિંબ તરીકે સહપ્રદેશ ગણના બધા ઘટકો મળવા જોઈએ. એટલે કે 1 2 3 અપ ટુ n એ બધા જ ઘટકો પ્રતિબિંબ તરીકે મળે ત્યારે જ એ વ્યાપ્ત વિધેય થાય. અહીં આપણે કહી શકીએ વિધેયનો વિસ્તાર ગણ, તો અહીં વિધેય વ્યાપ્ત હોય તો વિસ્તાર ગણ RF, તો વિસ્તાર ગણ એ વિધેયના સહપ્રદેશ ગણ, અહીંયા સહપ્રદેશ ગણ કયો છે 1 2 3 અપ ટુ n બરાબર થાય. હવે વિસ્તાર ગણમાં તો n ઘટકો, સહપ્રદેશ ગણના તમામ ઘટકો એ વિસ્તાર ગણમાં હોવા જોઈએ, પણ પ્રદેશ ગણમાં, પરંતુ આપણે કહી શકીએ પ્રદેશ ગણ, તો પ્રદેશ ગણ પણ એ જ છે 1 2 3, તો પ્રદેશ ગણ 1 2 3 અપ ટુ n માં પણ n ઘટકો, તો n ઘટકો. પ્રદેશ ગણમાં n ઘટકો હોય તો દરેક ઘટક માટે ભિન્ન પ્રતિબિંબ મળે, તેથી વ્યાપ્ત વિધેય, તો વ્યાપ્ત વિધેય માટે પ્રદેશ ગણના તમામ ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે. પ્રદેશ ગણના તમામ ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબ મળે, એનો અર્થ કે વિધેય એક એક પણ થાય. તો પ્રતિબિંબ મળે એટલે કે વિધેય એક એક પણ હોય. હવે આવા કેટલાક તો વિધેયો મળે, તો એના માટે તો પ્રદેશ ગણના તો n ઘટકો પૈકી પ્રથમ ઘટક, તો પ્રદેશ ગણના પ્રથમ ઘટક 1 માટે, તો 1 2 3 સહપ્રદેશ ગણના 1 2 3 n પૈકી કોઈ એક ઘટક સાથે n પ્રકારે સાંકળી શકાય, તથા વિધેય એક એક હોવાથી ફરી તો ઘટક, તો બીજો ઘટક હોવાથી ફરી આપણે લખી શકીએ પ્રદેશ ગણના ઘટક 2 ને ઘટક 1 સાથે સંકળાયેલા ઘટક સિવાયના બાકીના, તો ઘટક 2 ને 1 સાથે સંકળાયેલ ઘટક સિવાયના
સિવાયના તે n-1 તો ઘટકો પૈકી n-1 પ્રકારે સાંકળી શકાય. આમ આપણે કહી શકાય, આમ 3 ને તો n-2, 4 ને તો n-3 અપ ટુ આપણે લખી શકીએ કે અંતિમ ઘટક n ને તો 1 પ્રકારે સાંકળી શકાય. માટે ગણતરીના મૂળભૂત સિદ્ધાંતથી મળતા વિધેયોની સંખ્યા ઇક્વલ ટુ n ઇન્ટુ n-1. 1 માટે n પ્રકાર, ફરી બીજા ઘટક 2 માટે n- તો 1 પ્રકારે સાંકળી શકાય. આ પ્રમાણે તો 3 ને n-2 તો ક્રમિક રીતે આપણે ગુણાકાર કરતા જઈએ તો અપ ટુ ઇન્ટુ 2 ઇન્ટુ 1 અને ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ. માટે મળતા વિધેયોની સંખ્યા, તો માટે આપણે કહી શકીએ કે મળતા વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ થાય. એક્ઝામ્પલ નંબર 12, a સ્ટાર b ઇક્વલ ટુ માનાંક a માઇનસ b અને a ઓ b ઇક્વલ ટુ a પ્રત્યેક ab બિલોંગ્સ ટુ r દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયાઓ સ્ટાર ફ્રોમ r ક્રોસ r ટુ r અને o ફ્રોમ r ક્રોસ r ટુ r નો વિચાર કરો. સાબિત કરો કે સ્ટાર સમક્રમી પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. ઓ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. વધુમાં બતાવો કે પ્રત્યેક abc બિલોંગ્સ ટુ r માટે a સ્ટાર BOC ઇક્વલ ટુ a સ્ટાર BOA સ્ટાર c. આનો અર્થ એ થાય કે અહીંયા સ્ટાર ક્રિયા દ્વારા ઓ ક્રિયા ઉપર વિભાજન શક્ય. જેમ આપણે સરવાળા ઉપર ગુણાકાર દ્વારા વિભાજનની ક્રિયા જાણીએ છીએ, a ઇન્ટુ b પ્લસ c ઇક્વલ ટુ ab પ્લસ ac. તો એ વિભાજનનો નિયમ છે જે આપણે જાણીએ છીએ. એમ અહીંયા તો ઓ ક્રિયા ઉપર સ્ટાર ક્રિયા દ્વારા થતું વિભાજન, તો આ વિભાજનના નિયમનું પાલન થાય છે એ સાબિત કરો. ત્યારબાદ પ્રશ્ન કરેલો છે કે શું દ્વિક્રિયા ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે? એનો અર્થ કે કયું પરિણામ સાબિત કરવું પડે? તો અહીંયા તો સ્ટારની જગ્યાએ ઓ અને ઓની જગ્યાએ સ્ટાર ક્રિયા લખી દો. તો એ ઓ બી સ્ટાર સી ઇક્વલ ટુ એ ઓ બી સ્ટાર એ ઓ સી એવું પરિણામ આપણે સાબિત કરવું પડે. તો આપણે કહી શકીએ કે ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થાય કે કેમ. જો એ પરિણામ સત્ય થાય તો આપણે કહી શકીએ. તો આ તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. હવે આપણે ગણતરી કરીએ. પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. તો અહીં આપણે કહી શકીએ, અહીં સ્ટાર ક્રિયા આપણને આપેલી છે તો પ્રત્યેક AB બિલોંગ્સ ટુ R માટે A સ્ટાર B ઇક્વલ ટુ માનાંક A માઇનસ B, પણ માનાંક A માઇનસ B ઇક્વલ ટુ માનાંક B માઇનસ A અને ઇક્વલ ટુ B સ્ટાર A. પ્રત્યેક AB બિલોંગ્સ ટુ R માટે A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A થાય. માટે આપણે કહી શકીએ માટે સ્ટાર ક્રિયા સમક્રમી, એટલે કે ક્રમના નિયમનું પાલન કરે. પણ સ્ટાર ક્રિયા જૂથના નિયમને અનુસરતી નથી એ આપણે સાબિત કરવું. તો જૂથના નિયમમાં
તો ડાબી બાજુ આપણે લઈએ એ સ્ટાર, તો તથા પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ આર માટે તો જૂથના નિયમની ડાબી બાજુ આપણે લખીએ અને એનું મૂલ્ય મેળવીએ એ સ્ટાર બ્રેકેટમાં બી સ્ટાર સી અને ઇક્વલ ટુ તો એ સ્ટાર પણ બી સ્ટાર સી એટલે કે તો સ્ટાર ક્રિયા માટે માનાંક એ સ્ટાર બી ઇક્વલ ટુ માનાંક એ માઇનસ બી, તો બી સ્ટાર સી એટલે કે માનાંક બી માઇનસ સી અને ઇક્વલ ટુ એ સ્ટાર માનાંક બી માઇનસ સી, તો આને એ કહીએ આને બી કહીએ તો બંનેનો તફાવત એનો પણ માનાંક, તો એ માઇનસ માનાંક બી માઇનસ સી નો માનાંક, તો આવું પરિણામ મળે. તથા હવે જૂથના નિયમનું તો જમણી બાજુનું સ્વરૂપ લખીએ એ સ્ટાર બી સ્ટાર સી અને ઇક્વલ ટુ એ સ્ટાર બી ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ માનાંક એ માઇનસ બી સ્ટાર સી અને ઇક્વલ ટુ તો ફરી આપણે કહી શકીએ આ બંનેનો તફાવત તો એ સ્ટાર બી અથવા એ સ્ટાર સી ઇક્વલ ટુ એ માઇનસ સી, તો માનાંક એ માઇનસ બી માઇનસ સી એનો માનાંક. તો કોઈપણ એબીસી બિલોંગ્સ ટુ આર માટે એ માઇનસ માનાંકમાં બી માઇનસ સી અને એ માઇનસ બીનો માનાંક માઇનસ સી બંને સમાન હોઈ શકે નહીં, પરંતુ આપણે કહી શકીએ પરંતુ એ માઇનસ બી માઇનસ સીનો માનાંક નો માનાંક ઇઝ નોટ ઇક્વલ ટુ માનાંક એ માઇનસ બી માઇનસ સી પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ આર. અહીંયા ઉદાહરણ પણ આપણે લખી શકીએ, પણ વ્યાપક સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ એબીસીની તો કોઈપણ કિંમત માટે આ સત્ય તો બંને સમાન જ થાય એવું કહી શકાય નહીં, અને એના માટે ઉદાહરણ પણ લઈ શકાય 2, 3 અને તો 5 અથવા 2, 3 અને 5 એક બે ઘટકો 3 ઘટકો લઈને આપણે ગણતરી ચકાસી શકીએ અને માટે આપણે કહી શકીએ માટે તો એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ સ્ટાર બી સ્ટાર સી, માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી. તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન ન કરે. હવે ત્યાં આગળ વધીએ. બીજો પ્રશ્ન, ઓ જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. હવે એ ઓ બી ઇક્વલ ટુ તો અહીં આપણે કહીએ કે ઓ ક્રિયા માટે આપણને આપેલું છે એ ઓ બી ઇક્વલ ટુ એ તથા બી ઓ એ ઇક્વલ ટુ બી થાય. માટે એ અને બી સમાન જ હોય એ જરૂર નથી, માટે કહી શકીએ માટે એ ઓ બી નોટ ઇક્વલ ટુ બી ઓ એ એવરી એ બી બિલોંગ્સ ટુ આર અને માટે ઓ સમક્રમી નથી. તો આ ક્રિયા સમક્રમી નથી. હવે જૂથના નિયમનું પાલન કરે તો એના માટે આપણે જોઈએ તથા પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ આર માટે ફરી જમણી બાજુ જોઈએ એ તો એ ઓ બી ઓ સી ઇક્વલ ટુ તો એ ઓ બી ઓ સી ઇક્વલ ટુ બી અને એ ઓ બી ઇક્વલ ટુ એ તથા તો બીજી બાજુ એ ઓ બી ઓ સી પણ એ ઓ બી ઇક્વલ ટુ એ ઓ સી પણ એ ઓ સી ઇક્વલ ટુ એ, માટે આપણે કહી શકીએ માટે એ ઓ બી ઓ સી ઇક્વલ ટુ એ ઓ બી ઓ સી પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ આર અને માટે આપણે કહી શકીએ કે ઓ એ જૂથના નિયમનું પાલન કરે. તો આ દ્વિક્રિયા માટે જૂથના નિયમનું પાલન થાય છે, સમક્રમી નથી. હવે એથી આગળ વધીએ એ સ્ટાર બી ઓ સી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી આપણે સાબિત કરવું. તે અહીંયા એ બી સી બિલોંગ્સ ટુ તો અહીં એ બી સી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી ઓ સી લઈએ, પણ એ સ્ટાર બી ઓ સી તો ફરી આપણે કહી શકીએ ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ સી ઇક્વલ ટુ બી, પણ એ સ્ટાર બી ઇક્વલ ટુ
માનાંક એ માઇનસ બી તથા તો આના આપણે નંબર 1 કહી શકીએ. પરિણામ નંબર 1 કે આપણે આ બાજુ આપણે મેળવી દઈએ. હવે આ બાજુ મેળવી દો તથા એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી અને ઇક્વલ ટુ પણ એ સ્ટાર બી ઇક્વલ ટુ તો સ્ટાર ક્રિયા માટે આપણને તો વ્યાખ્યા આપેલી છે એ માઇનસ બીનો માનાંક ઓ એ માઇનસ સીનો માનાંક. પણ આ બે સંખ્યાઓ માટે ઓ ક્રિયા દ્વારા મળતું પરિણામ એટલે કે એ ઓ બી ઇક્વલ ટુ એ તો ઇક્વલ ટુ માનાંક એ માઇનસ બી. તો પરિણામ નંબર 2 માટે પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ. પરિણામ 1 અને 2 પરથી તો પરિણામ 1 અને 2 પરથી આપણે કહી શકીએ એ સ્ટાર બી ઓ સી ઇક્વલ ટુ એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. કારણ કે બંનેના પરિણામ એક સમાન મળે છે માટે આપણે કહી શકીએ માટે સ્ટાર ક્રિયા દ્વારા ઓ ક્રિયા ઉપર વિભાજન શક્ય. હવે ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે કેમ? તો એના માટે પણ આ જ રીતે ગણતરી કરવાની છે કે ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય ક્યારે થાય તો તથા તો આપણે લખી શકીએ એ ઓ બી સ્ટાર સી અને ઇક્વલ ટુ જો એ ઓ બી સ્ટાર એ ઓ સી થાય તો એક બાજુ આપણે કિંમત મેળવીએ એ ઓ બી સ્ટાર સી પણ એ ઓ બી સ્ટાર સી ઇક્વલ ટુ એ ઓ બી સ્ટાર સી એટલે કે માનાંક બી માઇનસ સી અને ઇક્વલ ટુ એ ઓ બી માઇનસ સી એટલે કે ઇક્વલ ટુ એ. હવે એની તો બીજી બાજુ આપણે જોઈએ તો બીજી બાજુ કઈ થશે? આનું વિભાજન કરીએ તો વિભાજનના નિયમથી એ ઓ બી સ્ટાર એ ઓ સી થાય તો એ ઓ બી સ્ટાર એ ઓ સી આ બાજુ તો આનું પરિણામ મેળવીએ. આને આપણે નંબર 3 કહીએ અને ઇક્વલ ટુ એ ઓ બી ઇક્વલ ટુ એ સ્ટાર એ ઓ સી ઇક્વલ ટુ એ અને ઇક્વલ ટુ તો ફરી એ સ્ટાર એ એટલે કે માનાંક એ માઇનસ સી અને ઇક્વલ ટુ 0. આને નંબર 4 કહીએ. તો 3 અને 4 પરિણામ 3 અને 4 આપણે જોઈ શકીએ બંને સમાન નથી માટે આપણે કહી શકીએ કે એ ઓ બી સ્ટાર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ ઓ બી સ્ટાર એ ઓ સી. માટે આપણે કહી શકીએ કે ઓ ક્રિયા દ્વારા સ્ટાર ક્રિયા પર વિભાજન શક્ય નથી એટલે કે ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય નથી. માટે ઓ એ દ્વિક્રિયા સ્ટાર પર વિભાજનીય નથી એમ કહી શકાય. એક્ઝામ્પલ નંબર 14 ગણ એ ઇક્વલ ટુ 0 1 2 3 4 5 પર દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ પ્લસ બી જો એ પ્લસ બી લેસ ધેન 6 અથવા એ પ્લસ બી માઇનસ 6 જો એ પ્લસ બી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6. તો સાબિત કરો કે આ ક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક અને આ ગણનો પ્રત્યેક શૂન્યતર ઘટક વ્યસ્ત સંપન્ન. અહીં 6 માઇનસ એ ઘટક એનો વ્યસ્ત છે એમ સાબિત કરો. તો સૌપ્રથમ આ ક્રિયા તો જે આપણને દ્વિક્રિયા આપેલી છે આ દ્વિક્રિયા માટે શૂન્ય એ તટસ્થ ઘટક છે એ આપણે સાબિત કરીશું. તો સ્ટાર ક્રિયા માટે તટસ્થ ઘટક માટેની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એવો ઘટક ઈ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી કઈ શરતનું પાલન થાય તો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ. તો અહીં તો એ ઘટક મેળવવા માટે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ તો એ લઈએ પણ એ સ્ટાર ઈ તો એ સ્ટાર બી ઇક્વલ ટુ તો એ પ્લસ બી અથવા તો આ બે વિકલ્પ મળે છે માટે આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ તો એ પ્લસ બી ઇક્વલ ટુ એ અથવા એ પ્લસ બી
તો એ પ્લસ બી, અહીંયા આપણે એ લખવાનું છે બીની જગ્યાએ, તો એ પ્લસ ઈ ઇક્વલ ટુ એ અથવા એ પ્લસ ઈ માઇનસ 6 ઇક્વલ ટુ એ થાય. પણ બંને શરત પણ લખવી પડે. અહીંયા આપણે લખવું પડે જ્યાં એ પ્લસ ઈ, જો એ પ્લસ ઈ લેસ ધેન 6, અહીંયા તો અહીંયા આપણે લખી જો એ પ્લસ ઈ લેસ ધેન 6, અને અહીંયા લખી શકીએ જો એ પ્લસ ઈ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 6 થાય. પણ ઇમ્પ્લાઇઝ એ પ્લસ ઈ ઇક્વલ ટુ એ, તો માટે તો એ બંને બાજુ કેન્સલ, તો ઈ ઇક્વલ ટુ 0, અને ઇક્વલ ટુ 0 મળે તો 0 બિલોંગ્સ ટુ એ. તો આ તો એક ઘટક આપણને એનો મળે. ફરી અહીંયા આપણે એ કેન્સલ કરીએ બંને બાજુ, તો ઈ ઇક્વલ ટુ 6, અથવા આપણે લખી શકીએ ઈ ઇક્વલ ટુ 6 હોવા જોઈએ, પણ 6 નોટ બિલોંગ્સ ટુ એ, 6 તો એમાં નથી. માટે એની શક્ય કિંમત 0 થાય. માટે ઈ ઇક્વલ ટુ 0 એ માગેલ શક્ય કિંમત થાય. તથા તો ઈ ઇક્વલ ટુ 0 ક્યારે થાય, તો ફરી બીજી શરતનું પાલન થાય, એટલે કે એ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય. તો એની કિંમત અહીંયા લખી દો. 0 સ્ટાર એ ઇક્વલ ટુ એ જો આપણે સાબિત કરી શકીએ તો ઈ ઇક્વલ ટુ 0 એ માગેલ ઘટક થાય. તથા હવે આપણે ગણતરી કરીએ ઈ સ્ટાર એ અને ઇક્વલ ટુ 0 સ્ટાર એ. જો એ ઇક્વલ ટુ 0 હોય તો આ શરતનું પાલન થવું પડે, 0 સ્ટાર એ ઇક્વલ ટુ એ સાબિત થવું જોઈએ. તો 0 સ્ટાર એ પણ એ સ્ટાર બી ઇક્વલ ટુ તો આ થાય. તો ફરી આપણે લખી શકીએ 0 પ્લસ એ, પણ એ અહીંયા આપણને આપેલું છે કે એ બિલોંગ્સ ટુ એ, અને એ બિલોંગ્સ ટુ એ તો એ લેસ ધેન ઇક્વલ ટુ 5, અને 0 એમાં ઉમેરીએ તો 0 પ્લસ એ. અહીંયા આપણને નિરૂપણ મળે કે 0 પ્લસ એ એનું મૂલ્ય એ બરાબર થાય, અને એ લેસ ધેન ઇક્વલ ટુ 5 માટે પ્રથમ સૂત્રનો ઉપયોગ થાય. એ પ્લસ 0 એટલે કે એ, અને એ બિલોંગ્સ ટુ એ હોવાથી એ લેસ, તો એમાં રહેલા પ્રત્યેક ઘટક 6 કરતાં નાના છે માટે તો એ પ્લસ ઈ લેસ ધેન 6, અને એ પ્લસ તો 0 પ્લસ એ લેસ ધેન 6 હોવાથી આપણે કહી શકીએ એ પ્લસ 0, કારણ કે એ પ્લસ 0 અને ઇક્વલ ટુ એ, તો ઇક્વલ ટુ એ અને એ બિલોંગ્સ ટુ એ હોવાથી આપણે કહી શકીએ એ લેસ ધેન 6, એ 6 કરતાં નાનો, અને માટે આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ એ પ્લસ 0 અને ઇક્વલ ટુ એ થાય. તો ઇક્વલ ટુ એ માટે ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય છે. માટે આપણે કહી શકીએ માટે તો 0 એ ઇક્વલ ટુ 0 એ માગેલ તટસ્થ ઘટક છે. ઇક્વલ ટુ 0 એટલે કે 0 એ માગેલ તટસ્થ ઘટક છે. તો ઈ ઇક્વલ ટુ 0 એ માગેલ તટસ્થ ઘટક થાય. આગળનો પ્રત્યેક શૂન્યતર ઘટક વ્યસ્ત સંપન્ન. તો પહેલાં આપણે જોઈએ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એવો ઘટક બી બિલોંગ્સ ટુ એ મળે કે કેમ. તો એના માટે આપણે ગણતરી કરીએ કે એ બિલોંગ્સ ટુ એ બિલોંગ્સ ટુ એ માટે ધારો કે બી બિલોંગ્સ ટુ એ મળે, કે જેથી કઈ શરતનું પાલન થાય, તો એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ ઇક્વલ ટુ ઈ, એટલે કે અહીંયા 0 થાય. એવો ઘટક બી આપણે મેળવવો. ધારો કે બી બિલોંગ્સ ટુ એ મળે કે જેથી આ શરતનું પાલન થાય. તો અહીં તો પહેલાં આપણે એ સ્ટાર બી ઇક્વલ ટુ 0, અને એ સ્ટાર બી ઇક્વલ ટુ 0 તો ઇમ્પ્લાઇઝ, પણ એ સ્ટાર બી એટલે કે એ પ્લસ બી ઇક્વલ ટુ 0 અથવા એ પ્લસ બી માઇનસ 6 ઇક્વલ ટુ 0. જ્યાં અહીંયા લખી શકીએ જો એ પ્લસ બી લેસ ધેન 6, જો એ પ્લસ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 6. તો બે શરત હતા, બે વિકલ્પ હતા, એટલે કે આ સૂત્રથી આનું મૂલ્ય 0 થાય અથવા આ સૂત્રથી આનું મૂલ્ય 0 થાય. અને ઇમ્પ્લાય એ પ્લસ બી ઇક્વલ ટુ 0 તો બી ઇક્વલ ટુ માઇનસ એ. પણ એ તો એનો ઘટક છે, તો માઇનસ એ નોટ બિલોંગ્સ ટુ એ, તો એવો તો કોઈ ઘટક એમાં નથી. માટે તો આ સૂત્રથી આપણે તો વ્યસ્ત ઘટક ન મળે, અથવા આપણે કહી શકીએ એ પ્લસ બી માઇનસ 6 ઇક્વલ ટુ 0. માટે તો બીને સૂત્રનો કરતા બનાવીએ તો બી ઇક્વલ ટુ તો 6 માઇનસ એ, તો બી ઇક્વલ ટુ 6 માઇનસ એ થાય. અને બી ઇક્વલ ટુ 6 માઇનસ એ થાય, અને બી બિલોંગ્સ ટુ તો એ, તો 6 માઇનસ એ, તો એની માત્ર એક જ કિંમત 0 માટે ન મળે.
તો આપણે કહી શકીએ કે 6 માઇનસ એ તો બિલોંગ્સ ટુ એ. તો આ ઘટક વ્યસ્ત ઘટક થવો જોઈએ. વ્યસ્ત ઘટક થાય જ એમ ન કહી શકાય. તો આ બિલોંગ્સ ટુ એ થાય. તો અહીં 6 માઇનસ એ બિલોંગ્સ ટુ એ ઇમ્પ્લાઇઝ તો એ તો આપણે કહી શકીએ કે 6 માઇનસ 0. અહીંયા આપણે કહી શકીએ એ બિલોંગ્સ ટુ એ તો 6 માઇનસ 0 ઇક્વલ ટુ 6 નોટ બિલોંગ્સ ટુ એ. પણ 1 2 3 4 ને 5 તો એના માટે તો એની કિંમત 1 2 3 4 લઈએ તો 1 2 3 4 અને 5 માટે તો ગણ એનો તો 6 માઇનસ એ ગણ એનો ઘટક થાય. માટે કહી શકીએ કે તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એ 0 સિવાયનો ઘટક હોય એટલે કે એ બિલોંગ્સ ટુ એ અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો બી ઇક્વલ ટુ 6 માઇનસ એ બિલોંગ્સ ટુ એ. આમ આપણે કહી શકીએ કે આમ તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એ બિલોંગ્સ ટુ એ હોય તો બી ઇક્વલ ટુ 6 માઇનસ એ બિલોંગ્સ ટુ એ થાય. ત્યારે આ ઘટક વ્યસ્ત ઘટક થઈ શકે. અને તો તથા હવે આપણે ગણતરી કરવી છે કે બીજી બાજુ એટલે કે બી સ્ટાર એ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો બી સ્ટાર એ અને ઇક્વલ ટુ 6 માઇનસ એ સ્ટાર એ થવું. ઇક્વલ ટુ ઈ તો ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો 6 માઇનસ એ સ્ટાર એ પણ એ સ્ટાર બી ઇક્વલ ટુ તો 6 માઇનસ એ પ્લસ એ ઇક્વલ ટુ 6. તો બીજા સૂત્રથી એની કિંમત મળે. બીજા સૂત્રનો ઉપયોગ કરો તો 6 માઇનસ એ પ્લસ એ માઇનસ 6 અને ઇક્વલ ટુ એ માઇનસ એ કેન્સલ 6 માઇનસ 6 કેન્સલ ઇક્વલ ટુ 0. અને માટે આપણે કહી શકીએ માટે તો 6 માઇનસ એ તો માટે તો જો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને એ બિલોંગ્સ ટુ એ માટે તો વ્યસ્ત ઘટક બી ઇક્વલ ટુ 6 માઇનસ એ મળે. તો આ માગેલ વ્યસ્ત ઘટક છે. હવેથી આગળ આપણે વધીએ. એક્ઝામ્પલ નંબર 16. ગણ એ ઇક્વલ ટુ 1 2 3. તો આ ગણ લો ઘટક 1 2 અને 1 3 ને સમાવતા હોય. અને સ્વવાચક અને સંમિત હોય. પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા. ખાલી જગ્યા. વિકલ્પ આપણે આપેલા છે ABCD 1 2 3 અને 4. અહીંયા વિકલ્પ આપણે લખતા નથી પણ પહેલો સીધો જવાબ મેળવીશું કે 1 2 અને 1 3 એને સમાવતા હોય. સ્વવાચક સંબંધ છે અને સંમિત પણ હોય. તેઓ નાનામાં નાનો સંબંધ તો આપણે કહી શકીએ નાનામાં નાનો સંબંધ R1 ઇક્વલ ટુ એવો સંબંધ લઈએ કે આ બે ઘટકોને સમાવતો હોય 1 2 અને 1 3. હવે આ સંબંધ સ્વવાચક છે તો 1 1 એના ઘટકો હોય 2 2 પણ એના ઘટક થાય કારણ કે 1 2 3 ઘટકો તો એમાં છે તો 3 3 પણ એનો ઘટક થાય. એ ઉપરાંત સંમિત સંબંધ પણ છે તો સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. તો સંમિત હોવાથી 1 2 આગળનો તો આ સંબંધનો ઘટક છે માટે 2 1 પણ એમાં હોવું જોઈએ. તો 2 1 અને એ ઉપરાંત તો 1 3 હોવાથી તો 3 1 પણ આનો ઘટક હોવો જોઈએ. તો આ નાનામાં નાનો તો આટલા ઘટકો સમાવતો સંબંધ આપણને મળી શકે કે જે સ્વવાચક અને સંમિત થાય. હવે પરંપરિત થાય છે કેમ? તો પરંપરિત હોવો જોઈએ નહીં. તો પરંપરિત થાય છે કેમ? તો 1 તો અહીંયા આપણે તો ગણતરી કરીએ કે 1 3 લઈએ 3 1 તો 1 1 મળે તો એનો ઘટક છે. પણ 1 3 અને 3 3 લઈએ તો 1 3 મળે. 2 1 અને 1 2 લઈએ તો 2 2 મળે એ પણ આનો ઘટક છે.
પણ 3 1 અને 1 2 લઈએ, આ બે ઘટકો લઈએ, 3 1 અને 1 2, તો 3 2 ઘટક મળે એ આમાં નથી, માટે આ સંબંધ પારંપરિક સંબંધ જે સ્વવાચક અને સંમિત સંબંધ, પરંતુ પારંપરિક નથી. હવે આમાં જો બાકીની જોડ ઉમેરવામાં આવે, 1 2 3 ક્રોસ 1 2 3, તો એના ઘટકો આપણે લઈએ તો બાકીની જોડ કઈ છે, તો 3 1 2 1 1 3, એ બધી જ જોડ આપણે લઈ લીધી છે, માત્ર તો બે જોડ બાકી છે. અહીંયા 7 જોડ અને કુલ એ ક્રોસ એમાં 9 ઘટકો, તો બે ઘટકો બાકી છે, એક 2 3 અને 3 2. જો 2 3 આમાં ઉમેરવામાં આવે તો ફરી તો સંબંધ એ સંમિત હોવાથી 3 2 પણ ઉમેરવા જ પડે. એનો અર્થ કે તો આ બે ઘટકો જો ઉમેરવામાં આવે તો એ ક્રોસ એ મળે, અને એ ક્રોસ એ સામ્ય સંબંધ છે. એ સ્વવાચક સંમિત અને પારંપરિક સંબંધ થાય, માટે આથી મોટો હોય એવો બીજો કોઈ સંબંધ ન મળે, અને માટે આપણે કહી શકીએ કે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પારંપરિક નથી તેઓ માત્ર આ એક જ સંબંધ મળે. અને માટે જવાબ તો વિકલ્પ નંબર એ, તો 1 એ જવાબ મળે. વિકલ્પ નંબર એ = 1, તો એ માગેલો જવાબ થશે.